જુગારમાં વ્યસ્ત છે. હા જુગાર બુગાર રમતા ને મામા બામા ભોગી જાય હો થવા ને મન્નત ફ્લાવરમાં આવી જાય ને આપણું નામ થાય છે બહુ કેમ કે પહેલી વખત આવે યાર. તો ગુડ મોર્નિંગ, અસલામ વાલેકુમ, કસે કાય કેડા હાલ, કેમ છો બધા? મજામાં તો જો આપણા વ્લોગ જોતા એટલે મજામાં તો ભાઈ હળેલું મોટું લઈને મસ્ત વાગી જાય છે 9 ને હું જાગી ગયો છું અને આજ છે ભાઈ રજા કેમ કે 2/11 છે તો તમને બધાને ભાઈ 2/11ની શુભકામના. અને આજ ભાઈ 9મું મોહરમ છે અને કાલ શહાદતનો દિવસ. ભાઈ આ દિવસ તો કેમ ભૂલવો, શહાદતનો દિવસ. તો બંકાના મમ્મી શું કરે છે ભાઈ? ચલો ભાઈ ગરમા ગરમ ભાખરી બરાબર કરે છે. તમે લાલના ગરમ ગરમ ભાખરી કરી દો, નકર સાદું પીને વયો જા. આપણે એક બંકો ક્યાં વયો જો? એક ગયો દેશમાં. તો ભાઈ ઘી બી લાવવા પડ્યો. હાય ભાઈ હાલો હું ભાખરી ખાઈ લો, પછી કંઈક રખડવા જવાનું છે. અમારે ગૌતમલાલ આવે છે અમારા શેડ, ક્યાં રખડવા જવાનું મને નથી ખબર, બાકી રખડશું. તો ભાઈ ફાઇનલી નાસ્તો થઈ ગયો છે તૈયાર. ચા દૂધ ભાખરી અથાણું અને ભાઈ ખીર સેવાય મસ્ત મસ્ત નાસ્તો કરી લેવી, પછી પાછા તમને મળવી. ચાલો તો ભાઈ ફાઇનલી નાસ્તો કરી લીધો છે ને હવે બહુ યાર હળેલું મોઢું લઈને રખડું છું. નાયો નથી, ગોબર પટ્ટી એવું લાગે છે. હવે નાહી લો પછી કાંક સ્માર્ટ બોય બનીને આવું. ત્યાં સુધી તમે જોવો, મજા આવશે. મસ્ત આપણે જો મસ્ત તૈયાર થઈ ગયા ને કેવો લાગવો કમેન્ટ કરી નાખજો. 10,000ના બૂટ, 15,000નું પેન્ટ, 20,000નો શર્ટ. એ આપણી ઓકાત નથી એમ. પેલા 500 ને 1000ની જોડી તો અલ્લાહનો શુકર ભાઈ. જ્યારે પૈસા આપે ને તેથી 20,000ની જોડી પહેરશું, બરાબર ને? હા હો. બાકી કાંઈ નહીં. ચાલો ફાઇનલી ભાઈ અમે 2 બંકાઓ નીકળી ગયા છે દરગાહ તરફ નીકળી ગયા છે. પહેલાં તો દરગાહે જાઓ, પછી ફોટા ફોટા પાડશું, ઘણું કરવાનું છે, રખડવાનું છે. બાકી વ્યૂ જોતા જાઓ તમે. ભાઈ અમારે ગૌતમભાઈને સવારમાં ચા મળે કે ન મળે, પણ માવો પહેલાં જાય, બરાબર ને? તો ભાઈ ગાડી ઊભી રાખીને માવો જોવે તે ગૌતમભાઈ. ઉભા રહે છે, લોકેશન છે 1 નંબર. માવો તો જો ભાઈ, માવા લવર ને માવો જો યાર, એમાં ક્યાં પાછી બની હોય. ફાઇનલી ભાઈ આપણે દરગાહે પહોંચી જાય છે. ફૂલ લઈ લીધા, સલામ દુઆ કરી નાખવી. અને આજ ગુરુવાર છે એટલે કે આમ મેલા ઘણું બધું પબ્લિક છે. અમારા ગૌતમભાઈ રસ્તા ભૂલી થાય છે બહુ, કેમ કે પહેલી વખત આવે યાર. બાકી હવે કાંઈ નહીં, ચાલો કન્ટિન્યુ. करम का करूं शुक्र कैसे अदा, આપણે છે ને સલામ દુઆ ને એવું કરી લીધું છે ને અમારે અહીંયા એક બેન છે. હું કેમ જ્યારથી ને અહીંયા દરગાહ આવું ને ત્યારે એક જગ્યાએથી ને ફૂલ લઉં. કેમ છે બેન, મજામાં? હા, અસ્સલામ વાલેકુમ. વાલેકુમ સલામ. આપણે ખૈરિયત? અલ્હમ્દુલિલ્લાહ. હો જો ભાઈ હું છે ને બેન પાસે આવું ને એટલે અહીંથી ને ફૂલ લઉં. તમે કોઈ આવો ને તો મન્નત ફ્લાવરમાં આવી જાય ને આપણું નામ દઈ દેજો, આપી દેવો ને બેન. હા જો ભાઈ અહીંયા હા આવશે આવશે. તો ભાઈ બેન છે ને ફૂલ ને એવું હોય છે, એના મમ્મી છે. અને ભાઈ બેન બહુ હાસવે, આપણે અહીંયા આવીને ત્યારે બહુ આપણને હાસવે. કાંઈ નહીં, આવો ને એટલે કોન્ટેક કરજો, બરાબર? તો ભાઈ અત્યારે છે ને કિમથી આવીને અમે સીધા વ્યવસાયી ઓફિસે. કોઈ છે તો નહીં કેમ કે આજે રજા છે અને થોડુંક અહીંથી છે ને ખરીદી કરવા જવાનું છે. આજનું કાંઈ બહુ પ્લાન નથી શું છે, તો બાકી આટા ડલ્લા બે મારવાના છે, રોલા સોલા પાડવાના છે, બાકી એવું બધું કરવાનું છે ને. ગૌતમભાઈને ઘડિયાળ લેવી છે, કપડાં લેવા છે, તો બી હવે ક્યાં જવી છે ભાઈ. મસ્ત હું ને ગૌતમભાઈ છે ને કલાકની ઊંઘ કરી નાખી છે. અને અમારે મહેમાન આવ્યા ભાર્ગવભાઈ. કેમ છે ભાર્ગવભાઈ? એકદમ મસ્ત મસ્ત ભાઈ. ઓફિસે રજા છે ને તમારે? ઓફિસે રજા છે મારે. આજ તો ભાઈ 2/11 છે અમારે. તો કેવું છે કે બધા જુગારમાં વ્યસ્ત છે હા, અને આપણે શાંતિથી બેઠા છીએ, જુગાર કરતા ખાઈ પીને મજા કરીએ. વાહ વાહ. જુગાર વાળા છે ને ભાઈ, જુગાર બુગાર રમતા ને મામા બામા ભોગી જાય હો. બરાબર ને ગૌતમભાઈ?
અમારે નાસ્તો મંગાવો છે પણ કાંઈ શું કે પિઝા ખાવા, બર્ગર ખાવું, શું ખાવું હોય કઈ ખબર પડી જાય. આપણે મંગાવી લઈ પછી તમને મળવી. ચલો કેન્ટીન ભાઈ અમારે છે ને થોડુંક બેકરીમાં કામ હતું, સેવડો ને એવું લેવા આવ્યા છે. તો ફરાળી સેવડો મળતું ક્યાં છે? જો ભાઈ ઘણી વસ્તુ છે. ફરાળી ક્યાં પેલા ફરાળી સેવડા બાબી જો ભાઈ. હા એ બધું લઈ લઈ થોડુંક નાસ્તો કહી દીધો છે. નાસ્તો તે થઈ ગયા, બાકી બેકરીમાંથી લઈ લીધું ભાઈ. આમ જો ભાઈ 200-300 રૂપિયાના પડીકા લઈ લીધા. અમેરી બટાડો હતું આમ જો ભાઈ હેલ લઈ લીધી. અને આપણે છે ને ખાવા આપણે શું કહેવા લેવું ફેંગી જો ભાઈ મસ્ત ફેંગી બને જો ભાઈ ફેંગી બને ને આપણે 200-300ના પડીકા લઈ લીધા. હવે આમ જલસા જ કરવાના ભાઈ ઓફિસે. તો ભાઈ ફાઇનલી ભાઈ જો ઓફિસેથી નીકળી ગયા, નાસ્તા વાણી કર્યા ને ઘડી ખવાણું કરીને બસ હવે ઘરે જ આવી છે. થોડું કામ છે, બાકી તો કાંઈ નહીં. હા કિરણ છો કાંઈ નહીં આવે એડ્રેસ જેવું પડે ભાઈ, નગર ઘણાને ખબર ન હોય. મને નથી ખબર કિરણ છો ક્યાં આવે દઈ દીધો ક્યાં જાય કોને ખબર હોય. બાકી તો કાંઈ નહીં, કેવી મજા આવી. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાંઈ ચીજ આપણે આજ સવારના છે ને આખો દી બહાર રખડતા હતા અને હમણાં થાકી જાય છે ને મારી મમ્મી થાકી જાય એટલે છે ને તમારો ભાઈ મસ્ત મલ્હારમાં છે ને ઢોસા લેવો એવો છે. અંદર બને છે જો ભાઈ, આપણા મિત્રનું છે. તમારે આવવું હોય તો ને મારું નામ દઈ દેજો ને એવો. મારો ભાઈ અત્યારે ઢોસા લેવો એવો છે. પાર્સલ નિરાતે જાવીને ભાઈ થોડું કામ છે, કામે બધા લઈ. જો ભાઈ આઈનું રહોડું છે, આવી રીતે બધું સેટઅપ થતું હોય એમ. જો ભાઈ એક નંબર હો, બધી સેફટી રીતે બધું આમ ચોખ્ખાઈ રીતે બનાવતા હોય બધા. જો ભાઈ પબ્લિકે આવવાનું શરૂ થઈ ગયું છે. અને આપણા મિત્ર છે ભાઈ, કેમ છે? મજા મજા હું છે ને 7 વાગ્યાનો હોટલ આવ્યો. આ મિત્રની હોટલ છે, કોઈ કારીગર નહોતું આવ્યું ને તો મને કે ઓર્ડર લેવા તો મદદ કરાય. ભારે કરી થાકી ગયો પણ ના પડાય એમ નથી. કંઈ મેં કહી દીધું પાર્સલના પૈસા નહીં પડે. ના અમારા મિત્ર અલ્તાફભાઈ ઘરની બાજુમાં જ રહે. હા ક્યારેક કંઈ આવે કેટલા 500,000 મારે જો ભાઈ પાર્સલમાં લઈ લેવાનું. જીની રોલ જીની ફૂલ બધું લઈ લેવાનું છે. મિત્રની હોટલ છે ભાઈ, મોડું થોડુંક નીકળવાનું હોય. છાશ પીવી છાશ હા જો લઈ લે છાશ લઈ લે. અરે ક્યાં તો કરે એમ તો ભાઈ બ્લોગ જોવે ને એટલે ક્યાં તો બેઠો નહીં ભાઈ. ફાઇનલી ભાઈ પાર્સલ હવે લઈને આવ્યા છે ને ઘરે. જો ભાઈ પેપર શું કહેવાય ગોટાળો જીની રોલ અમારે કાલદાસ પછી મેસુ છે ને મસ્ત ગોટાળો છે, મેસૂર છે. કડક પેપર છે. હા જો ભાઈ પાર્સલ લેતા આવ્યા. અને કેવો લાગ્યો વ્લોગ? લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નવો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો.